નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો સવાલ, માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉપયોગિતા મૂલ્ય. ત્યાર પછી જોઈએ બીજું, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે? તો જવાબ આવશે વિકલ્પ સી, કિંમત. ત્રીજું, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ફ્રીજ. ત્યાર પછી જોઈએ ચોથું, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, તેની છત હોવી જોઈએ. પાંચમું, તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ સી, જમીન. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, અંશતઃ આર્થિક પરિવર્તનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, મૂલ્યનો અર્થ જણાવો. ઉત્તર, મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. બીજું, સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. ઉત્તર, જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ છે, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે. ત્યાર પછી જોઈએ ત્રીજું, અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? ઉત્તર, જે વસ્તુઓનો વપરાશકર્તાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે. ચોથું, વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. ઉત્તર, જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે, જેમ કે ખોરાક, કપડાં વગેરે. ત્યાર પછી પાંચમું, કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? ઉત્તર, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય છે તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. છઠ્ઠું, ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. ઉત્તર, વસ્તુ તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. સાતમું, મૂડીનો અર્થ જણાવો. ઉત્તર, મૂડી એટલે એવી ભૌતિક અને નાણાકીય વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આઠમું, હેબરલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. ઉત્તર, હેબરલરના મતે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. નવમું, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે, કયા કયા? ઉત્તર, વ્યાપાર ચક્રના 4 તબક્કા છે, તેજી, ઓટ, મંદી અને સુધારણા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો સવાલ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. ઉત્તર, જે વસ્તુ ખાનગી માલિકીની છે, જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તે ખાનગી વસ્તુ છે, જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તે જાહેર વસ્તુ છે. ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે, જ્યારે જાહેર વસ્તુમાં બંને ગુણોનો અભાવ છે. બીજો સવાલ, વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. વસ્તુઓ, જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષાય છે તે વસ્તુઓ છે, જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય છે તેથી ખોરાક એ વસ્તુ છે. સેવાઓ, જે અભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાત સંતોષાય છે તે સેવાઓ છે, જેમ કે શિક્ષણ દ્વારા જિજ્ઞાસા સંતોષાય છે, સંગીત દ્વારા મનને શાંતિ મળે છે, તેથી શિક્ષણ અને સંગીત સેવાઓ છે. ત્યાર પછી ત્રીજું, ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર, જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહે છે, જેમ કે ફ્રીજ, ટીવી વગેરે લાંબા સમય સુધી વપરાશમાં રહી શકે છે તે ટકાઉ વસ્તુઓ છે. ચોથું, અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે? ઉત્તર,
જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વસ્તુઓને અર્થશાસ્ત્રમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવેશની જરૂરિયાત સંતોષે છે. ખોરાક સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની ભૂખની જરૂરિયાતને સંતોષે છે. તેથી કપડાં અને ખોરાક વપરાશી વસ્તુઓ છે. 5. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. ઉત્તર: જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. ઉદાહરણ તરીકે મકાનની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત છે, તેથી તે વ્યક્તિગત સંપત્તિ છે. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય. ઉદાહરણ તરીકે રેલવે પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે. 6. પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો. ઉત્તર: માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. મકાન, જમીન, સોના, જવેરાત ઉપયોગી છે, ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો માટે વિનિમયક્ષમ છે, માલિકીપણાનો ગુણ ધરાવે છે, તેથી આ બધી જ વસ્તુઓ સંપત્તિ છે. 7. ઉત્પાદનનો અર્થ સમજાવો. જે પ્રક્રિયા દરમિયાન સ્થળ, સ્વરૂપ અને સમય બદલામાં વસ્તુના દૃષ્ટિગુણ ઉપયોગિતામાં વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદન કહેવાય છે. ઉત્પાદનમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ ચારેય સાધનો સરખા મહત્વના છે. 8. ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો. ઉત્તર: શ્રમ એટલે કોઈ વ્યક્તિની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું માનસિક કે શારીરિક કાર્ય. શ્રમ કરનાર શ્રમિક કહેવાય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. તે સામાજિક માનસિક કારણોસર ઉત્પાદનનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે. શ્રમનો પુરવઠો વસ્તી ઉપર આધારિત છે. શ્રમ માટે ચૂકવાતું વળતર વેતન કહેવાય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું, કિંમત અને મૂલ્યનો અર્થ આપો. તો કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. જેમ કે 1 ગ્રામ સોના માટે ચૂકવવામાં આવતા નાણાં 1 ગ્રામ સોનાની કિંમત છે. મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. જેમ કે 1 ગ્રામ સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી મળતી હોય તો 1 ગ્રામ સોનાનું મૂલ્ય 10 ગ્રામ ચાંદી છે. વ્યવહારમાં મૂલ્યને ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય તરીકે જોવામાં આવે છે. તો ઉપયોગિતા મૂલ્ય એટલે શું? કોઈ વસ્તુ માનવીને કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે. જેમ કે હવા, પાણી, ખોરાક વગેરે માનવ જીવન માટે અત્યંત જરૂરી છે, તેથી તેમનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે. વિનિમય મૂલ્ય કોઈ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. જેમ કે 1 કિલોગ્રામ જુવારના બદલામાં 700 ગ્રામ મકાઈ મળતી હોય તો 1 કિલોગ્રામ જુવારનું વિનિમય મૂલ્ય 700 ગ્રામ મકાઈ ગણાય. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય પણ હશે તેમ કહી શકાય નહીં, પરંતુ જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગિતા મૂલ્ય હોય જ. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે, જ્યારે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય નીચું હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. બીજો સવાલ, વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. તો જોઈએ ઉત્તર. માનવીની જરૂરિયાત સંતોષી ભૌતિક બાબતોને વસ્તુઓ કહે છે. વસ્તુઓના 4 પ્રકાર છે. પહેલું, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. બીજું, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક અછતવાળી વસ્તુઓ. ત્રીજું, ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. વપરાશી વસ્તુઓ તો જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુ કહેવાય. દાખલા તરીકે કપડાં, ખોરાક વગેરે માનવીની જરૂરિયાતો સીધી રીતે સંતોષે છે. ઉત્પાદક વસ્તુઓ તો જે વસ્તુઓ ઉત્પાદન દ્વારા માનવીની જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે તે ઉત્પાદક વસ્તુઓ છે. કાપડ બનાવવા માટે વપરાતું રૂ અને રૂ માટે કપાસની ખેતી જરૂરી છે. અહીં રૂ અને કપાસ ઉત્પાદક વસ્તુઓ છે. તે જ રીતે ખોરાક તૈયાર કરવા માટે જરૂરી સાધનો જેવા કે ગેસ, પાણી, વાસણો, મસાલા વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. ત્યાર પછી ત્રીજું, સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. સંપત્તિના 2 પ્રકારો છે. પહેલું, વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ. બીજું, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે રાષ્ટ્રીય સંપત્તિ તો જે સંપત્તિ દેશના માલિકીની હોય છે તે
તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દેશની ઐતિહાસિક ઇમારતો, દેશના નદી, પર્વત, ખનિજો, જાહેર રસ્તાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, તો જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જુદા જુદા દેશો સાથે સંકળાયેલી સંસ્થાઓ વગેરે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય. ચોથું, ઉત્પાદન સાધનનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર, ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક ઉત્પાદનના 4 સાધનો છે. આ બધા સાધનો ઉત્પાદનમાં સરખા મહત્વના છે. જમીન કુદરતી બક્ષિસ છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખાણ, પર્વત, નદી તમામ કુદરતી પરિબળો જમીન છે. જમીન અગતિશીલ છે અને તેમાંથી મળતું વળતર ભાડું છે. વળતરની અપેક્ષા કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય તે શ્રમ છે. ઉત્પાદનના આ સાધનનો સંગ્રહ થઈ શકતો નથી અને તે સૌથી ઓછું ગતિશીલ સાધન છે. શ્રમના બદલામાં મળતું વળતર વેતન કહેવાય અને ઉત્પાદનનું અગત્યનું સાધન મૂડી છે, જે માનવસર્જિત અને ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. મૂડીના રોકાણનું વળતર વ્યાજ છે. ઉત્પાદનના સાધનો જમીન, શ્રમને મૂડીનું સંયોજન કરી ઉત્પાદનનું આયોજન કરનાર નિયોજક છે. તે જોખમ ઉઠાવી ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા કરે છે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેને મળતું વળતર નિશ્ચિત છે અને નિયોજકનું વળતર નફો છે. 5મો સવાલ, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો. તો હેબરલરના મતે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર, જ્યારે હોટ્રેના મતે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. વ્યાપારના મહત્વના તબક્કાઓ: તેજી, ઓટ, મંદી અને સુધારણા. તેજીના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જોવા મળે છે. મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. નફો ઘટતા નવા મૂડીરોકાણ થતા નથી. મંદીના તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે. સુધારણના તબક્કામાં માંગ વધતા નફો મળવાની આશા સર્જાય છે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાં પહેલું, સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. ઉત્તર, આલ્ફ્રેડ માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. સંપત્તિના લક્ષણો: તો પહેલું, સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિનું પ્રથમ લક્ષ્ય ઉપયોગિતા છે. સંપત્તિ માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે. મકાન, વાહન, સોના, ચાંદી, હીરાના ઘરેણાં વગેરે માનવીની ઉપયોગી વસ્તુઓ છે, તેથી તે સંપત્તિ છે. બીજું, સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ નથી, કારણ કે તે વિનિમય પાત્ર નથી. અછત હોય તેવી વસ્તુઓ ઉપયોગી છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે. આમ અછતવાળી વસ્તુ સંપત્તિ ગણાય. ઘરેણાં ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને તે સર્વસુલભ નથી, તેથી તે સંપત્તિ છે. ત્રીજું, સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. વ્યક્તિની વિચારશક્તિ એ તેનો આંતરિક ગુણ છે, જેનો વિનિમય થઈ શકતો નથી, તેથી તે સંપત્તિ નથી. સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વૈજ્ઞાનિક શોધ બાહ્ય રૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિકની માલિકીની થઈ શકે, તેથી તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય. ચોથું છે, સંપત્તિ વિનિમયનો ગુણ ધરાવે છે. જો વસ્તુ ઉપયોગી હોય, ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય પરંતુ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનું અગત્યનું લક્ષણ વિનિમય પાત્રતા છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોની સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો ગુણ ધરાવે છે. મકાન, જમીન, ઝવેરાત માનવીની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં આ વસ્તુઓ વેચીને તે અન્ય જરૂરિયાતો પણ સંતોષે છે. પાંચમું, સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. જે વસ્તુઓ ઉપયોગી હોય પણ જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી તે સંપત્તિ નથી, જેમ કે ખેત ઉત્પાદન, શ્રમિકોનો શ્રમ વગેરે. આમ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે. જોકે ટેકનોલોજીના ઉપયોગથી વસ્તુઓને લાંબા ગાળા સુધી ઉપયોગી રાખી શકાય તો તે સંપત્તિ બને, જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓ લાંબો સમય ટકી શકે છે. જમીન, મકાન, ઝવેરાત વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી ટકી રહે છે. બીજું, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. ઉત્તર, અર્થતંત્રમાં ઉથલપાથલ તથા અસમતુલાઓ વગેરે ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરતા હોય છે. આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે, જે 4 પ્રકારના હોય છે: આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવાત. એમાં આપણે પહેલું જોઈએ આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં આકસ્મિક કારણે આવતા અણધાર્યા પરિવર્તનો એ આકસ્મિક આર્થિક પરિવર્તનો છે, જેમ કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ વગેરેને કારણે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો.
આવા આકસ્મિક પરિવર્તનો અર્થતંત્રમાં લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો કેટલીકવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા સીમિત હોય છે. બીજું આપણે જોઈએ મોસમી આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં ઋતુ આધારિત આવતા પરિવર્તનને મોસમી આર્થિક પરિવર્તનો કહે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ મુજબ બજારમાં વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. આવા પરિવર્તનોનું ચક્ર દર વર્ષે ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન પણ આવ્યા કરે છે. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં પરિવર્તન થતું રહે છે, જેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. આવા પરિવર્તનો અર્થતંત્રનું વલણ દર્શાવે છે, જેમ કે લાંબા ગાળા સુધી દેશની વસ્તીની વધવાનું વલણ છે. ગતિશીલ અર્થતંત્રમાં આવા પરિવર્તનો એક જ દિશામાં હોય છે, ચક્રાકાર હોતા નથી. ચોથું, ચક્રાકાર આર્થિક પરિવર્તનો. કોઈ સમયગાળા દરમિયાન સર્જાતા ઉધ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો એ ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનો અનિશ્ચિત હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. તેજી મંદી જેવા વ્યાપારી ચક્રો ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. તો ઉત્પાદનનો અર્થ માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે મુજબ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. બીજી રીતે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે રૂમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા ઉત્પાદન છે. ઉત્પાદનના સાધનો તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. આ 4 સાધનોની ચર્ચા નીચે મુજબ કરી શકીએ. પહેલું જમીન. જમીનનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો વગેરે. પૃથ્વીના પેટાળમાંની ખનિજ સંપત્તિ તેમજ વાતાવરણમાંના પ્રાકૃતિક ઘટકો, હવા, પ્રકાશ વગેરે દરેક પ્રકારની પ્રતિનિમિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે. જમીન એ કુદરતી બક્ષિસ છે, માનવસર્જિત સાધન નથી. મોટા ઉદ્યોગો માટેનો કાચો માલ જમીન પૂરી પાડે છે. જમીનના લક્ષણો, એમાં કુદરતી ભેટ. જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી, તેમજ તેનું નિર્માણ કરી શકાતું નથી. સ્થિર પ્રમાણ. તો જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે, તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે, તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે. લાંબા સમયગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. ત્યાર પછી ત્રીજું, ગતિશીલતા. જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન ભૌતિક ગતિશીલતા ધરાવતો નથી, જેમ કે કોલસાની ખાણ કે કોઈ ખેતરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાતા નથી. જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ખેતરની જમીન કારખાના માટે ઉપયોગમાં લઈ શકાય છે. અપાર વૈવિધ્ય. અપાર વૈવિધ્ય અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીનમાં ઘણી વિવિધતા છે. જમીનની ગુણવત્તા એક સરખી હોતી નથી, જેમ કે નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીન ગુણવત્તાની દ્રષ્ટિએ એક સરખી નથી. ત્યાર પછી જોઈએ વળતર. તો જમીનના ઉપયોગથી મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. ત્યાર પછી 2 નંબર ઉપર આપણે જોઈએ મૂડી. તો મૂડીનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ. મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવસર્જિત ભૌતિક સાધનો. મૂડી નાણાકીય સ્વરૂપની પણ હોય છે. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા કે ફાળવવામાં આવેલા નાણાં મૂડી ગણાય. મૂડીના લક્ષણો, એમાં પહેલું માનવસર્જિત સાધન. તો માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા માનવી મૂડીનું સર્જન કરે છે. લોકો પોતાની બચત ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં રોકી નાણાકીય મૂડીનું સર્જન કરે છે. બીજું જોઈએ ગતિશીલતા. તો મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ઉત્પાદન માટેના જરૂરી યંત્રો, નાણાં વગેરેની દૂર દૂરના સ્થળ સુધી હેરફેર થાય છે. કે તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે એક કંપનીના શેરોમાં રોકેલ નાણાં પાછા લઈ અન્ય કોઈ કંપનીના શેરોમાં રોકી શકાય. ત્રીજું છે વિનિમય પાત્રતા. મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે અને તેથી ઉત્પાદનમાં વધારો થાય છે. યંત્રોનો ઉપયોગ વધારવાથી શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થાય છે. કામ કરવાની ઝડપ વધે છે અને કામનો બોજો હળવો થઈ જાય છે. પાંચમું છે વળતર. મૂડીને મળતું વળતર વ્યાજ કહેવાય. ત્રીજું છે શ્રમ. શ્રમનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈપણ શારીરિક કે માનસિક કામગીરી. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવે છે તે શ્રમ ગણાય.
પરંતુ ઘેર પોતાના બાળકને ભણાવે તે શ્રમ નથી. શ્રમના લક્ષણો: શ્રમ નાશવંત છે. શ્રમને ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નથી. શ્રમિક એક દિવસ કામ ન કરે તો તેના એક દિવસના શ્રમનો નાશ જ થઈ જાય છે. શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમની સોદાશક્તિ નીચી રહે છે. બીજું, શ્રમ અને શ્રાવિક અવિભાજ્ય છે. શ્રમને શ્રમિકોથી જુદો પાડી શકાતો નથી. શ્રમિક એક જગ્યાએ રહે છે અને તેનો શ્રમ જ છુપાય એ ઉત્પાદન કાર્ય કરે એમ બની શકતું નથી. આમ શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે કે એક જ પ્રકારનું કામ કરતા જુદા જુદા શ્રમિકોની કામ કરવાની ઝડપ અને તેમના કામમાં તફાવત જોવા મળે છે. શ્રમિકોની કાર્યક્ષમતા જુદી જુદી હોવાને કારણે કેટલીક વાર એક જ પ્રકારના કામમાં તેમના વેતનમાં તફાવતો જોવા મળે છે. ચોથું છે શ્રમ ગતિશીલ છે. શ્રમ ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે રોજગારી માટે શ્રમિકો જુદા જુદા પ્રદેશોમાં હેરાફેરી કરે છે. વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે શાળાનો પટાવાળો ઉચ્ચ અભ્યાસ કરી સમય જતાં શિક્ષક બની જાય. કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ, ભાષાના પ્રશ્નો, શૈક્ષણિક લાયકાત, રહેણીકરણીના તફાવતો વગેરે કારણોને લીધે શ્રમની ગતિશીલતા ઘટે છે કે વધે પણ છે. ત્યાર પછી વળતર. અર્થશાસ્ત્રની પરિભાષામાં મજૂર હોય કે મેનેજર બંને શ્રમિક છે. શ્રમને મળતું વળતર વેતન કહેવાય. ચોથું નિયોજક. નિયોજકનો અર્થ જોઈએ તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનારને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક ઉત્પાદન એકમ શરૂ કરે છે અને તેના સંચાલન અંગેના મહત્વના નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે. ઉત્પાદક એકમના નફા નુકસાનની સંપૂર્ણ જવાબદારી નિયોજકને શિરે રહે છે. નિયોજક ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમને નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો: પહેલું, નિયોજક ઉત્પાદન એકમ અંગે આર્થિક નિર્ણય કરે છે. બીજું, તે ઉત્પાદન પ્રવૃત્તિમાં રહેલી અનિશ્ચિતતાઓ અંગે જોખમ ઉઠાવે છે. ત્રીજું, તે નવી વસ્તુ, નવા ક્ષેત્રો શોધી અને નવી ઉત્પાદન પદ્ધતિ વિકસાવે છે. ચોથું, તે વસ્તુમાં વૈવિધ્ય અને ગુણવત્તાનો લાભ ગ્રાહકોને આપે છે. અને પાંચમું, નિયોજકના વળતરને નફો કહે છે. તો મિત્રો, પાઠ 2નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 3ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના લિંકના વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો, બહેનપણીઓ, સખીઓ દરેકને મોકલજો, જેથી તેઓ પણ આ સ્વાધ્યાયનો સારી રીતે અભ્યાસ કરી શકે.